તો આ વરસાદી સિઝનમાં ગુજરાત માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ। હાલ નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે, મહત્તમ સપાટી 138.68 મીટર છે। પાણીની આવક થતાં CHPH1 અને RBPHના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે। પાવર હાઉસ ચાલુ થતાં નિગમને કરોડો રૂપિયાની આવક થઈ છે। નર્મદાની મેન કેનાલમાં 12,1200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો વલસાડ જિલ્લામાં નાના મોટા ચેકડેમો બનતા અહીંના ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો મહદઅંશે અંત આવ્યો છે। ગુજરાતનું ચેરાપુંજી ગણાતું એવું વલસાડ શહેર જિલ્લા કે જેમાં દર ચોમાસામાં 125 ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે, તો પણ આ પહાડી વિસ્તારના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી પડે છે, કેમ કે વરસાદનું પાણી સીધું પહાડોમાંથી થઈને નદી, નાળા અને દરિયામાં વહી જાય છે। વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતાં ખેડૂતોને ઉનાળાના સમયમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે અને અહીંના ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે ચેકડેમો બનતા ખેડૂતો 12 માસ ખેતી કરી શકે છે। ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવવા શક્ય નથી। ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી રહ્યા છે, જેથી બોર, કુવા અને હેન્ડપંપમાં પણ પાણી આવી રહેશે। આ ઉપરાંત અત્યારે તો સરકાર દ્વારા માત્ર ગણતરીના ચેકડેમ જ બનીને તૈયાર થયા છે। આ અંતરિયાળ વિસ્તારમાં આવા ચેકડેમોમાં વધુમાં વધુ બનાવવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। જે ચેકડેમો બનાવેલા છે એમાં પાણી ભરાય છે, તો જેનાથી અગાઉ કેવું કે ચેકડેમ ન હતા ત્યારે લોકો એક જ પાક લઈ શકતા હતા। અત્યારે ચેકડેમ થકી એક દિવાળી પછી પણ લોકો પાક લઈ શકે છે। હમણાં જે છે સરકારે જે ડેમ બનાવ્યા છે એમાં થોડુંક રોકાણ થાય એટલે આગળ તો જે આમ ચોમાસામાં જ એકવાર ખેતી થાય, પણ હમણાં જે થોડા ડેમ બનાવ્યા છે એમાં થોડોક ફાયદો થાય, એમ દિવાળી પછી થોડીક ખેતી અમારી થાય। 3 મીટરથી લઈને 10 મીટર સુધીના 15 મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે। એમાંથી લગભગ અમને 40થી 50 કરોડના ચેકડેમો બની ગયા છે ને 40-50 કરોડને અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી। વાત કરીએ વડોદરાની, તો વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની વાતો વર્ષોથી સંભળાય છે, પરંતુ શું ખરેખર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી માટેની કામગીરી કરાઈ છે ખરી? જો તમે એવું વિચારીને બેઠા છો કે આ વર્ષે વડોદરામાં પૂર નહીં આવે તો તમે વહેમમાં છો, કારણ કે જ્યારે વડોદરાના મેયરને વિશ્વામિત્રી નદી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે મૌન સેવી લીધું। ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી, ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને જ્યાં ને ત્યાં જેસીબીના પાવડા ફેરવી દેવાયા। પાલિકાના સત્તાધીશોએ નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને નદીની સાથે સાથે તેના પટ્ટાને પણ મૃતપાય અવસ્થામાં ધકેલી દીધો તેમ લાગી રહ્યું છે। વડોદરામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી નાખ્યા, ત્યારે ચોમાસા દરમિયાન જો ભરપૂર વરસાદ પડે અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો નવાઈ નહીં। 17માં પણ આ લોકોને 150 થી 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પણ આ લોકોએ કોઈ હિસાબ આપ્યો નથી। એટલે માત્ર અને માત્ર વિશ્વામિત્રીના નામે આ લોકોએ ફક્ત ને ફક્ત કૌભાંડ કર્યા છે। જ્યારે વિશ્વામિત્રીનું સમારકામ ચાલુ થયું ત્યારે ધ્યેય અને ઈરાદો માત્ર એટલો હતો કે વિશ્વામિત્રી પહોળી કરવી અને ઊંડી કરવી। વિશ્વામિત્રીને અડીને સયાજી હોટલ છે, હવે સયાજી હોટલનું 30% બાંધકામ તો વિશ્વામિત્રીની અંદર થયેલું છે, એની પાછળ કોઈ સફાઈ નથી થઈ। દર્શન બિલ્ડરોની પાછળની કોઈ સફાઈ નથી થઈ। જો તમે વડોદરા શહેરના નાગરિક છો અને તમે એવો વિચાર કરી રહ્યા છો કે આ વર્ષે કોર્પોરેશને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે, એના કારણે હવે પૂર નહીં આવે, તો આ વહેમમાં ના રહેતા, કારણ કે જો કોર્પોરેશનના ભરોસે રહેશો તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવું પડશે। આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે વડોદરા શહેરના જ કેટલાક જાગૃત નાગરિકો પૂર અંગેની પુષ્ટિ કરવા માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પાસે પહોંચ્યા હતા અને નાગરિકોએ મેયરને પૂછ્યું હતું કે મેયર સાહેબ
તમે નદીના વિકાસ પાછળ, નદીને ઊંડી અને પહોળી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તો શું આ વર્ષે ખરેખર પૂર નહીં આવે? ત્યારે મેયરે એક જવાબદાર નાગરિક તરીકે, વડોદરાના વડા તરીકે જવાબ આપવાનો હોય, એના બદલે મેયરે મૌન સેવી લીધું હતું. એટલે ખુદ મેયરને જ વિશ્વાસ નથી કે આ વર્ષે વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ. ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નાગરિકોએ કોર્પોરેશનના વહીવટદારો પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પણ કોર્પોરેશનમાં જે અંધેરો વહીવટ ચાલી રહ્યો છે તેની સામે લાલ આંખ કરી હતી અને કોર્પોરેશને સ્પષ્ટ સૂચના આપી હતી કે વિશ્વામિત્રી નદીને પહોળી કરો અને પાણીનું વહન યોગ્ય રીતે થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરો. ત્યારે કોર્પોરેશને વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત કરોડોનો ખર્ચ કર્યા પછી પણ વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ તે અંગે કંઈ પણ કહેવાનું મેયર જે છે તે ઇનકાર કરી રહ્યા છે. એના કારણે વડોદરા કોર્પોરેશને નદી પાછળ કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યો છે અને વડોદરા શહેરમાં આ વર્ષે પૂર આવશે કે કેમ તેને લઈને જે મેયર પોતે મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આ વરસાદી સિઝનમાં ગુજરાત માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે. મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવક થતાં CHPH1 અને RBPHના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ થતાં નિગમને કરોડો રૂપિયાની આવક થઈ છે. નર્મદાની મેન કેનાલમાં 12,1200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો વલસાડ જિલ્લામાં નાના મોટા ચેકડેમો બનતા અહીંના ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો મહદઅંશે અંત આવ્યો છે. ગુજરાતનું ચેરાપુંજી ગણાતું એવું વલસાડ શહેર જિલ્લા કે જેમાં દર ચોમાસામાં 125 ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે, તો પણ આ પહાડી વિસ્તારના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી પડે છે, કેમ કે વરસાદનું પાણી સીધું પહાડોમાંથી થઈને નદી, નાળા અને દરિયામાં વહી જાય છે. વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતાં ખેડૂતોને ઉનાળાના સમયમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે અને અહીંના ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે ચેકડેમો બનતા ખેડૂતો 12 માસ ખેતી કરી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવવા શક્ય નથી. ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી રહ્યા છે, જેથી બોર, કુવા અને હેન્ડપંપમાં પણ પાણી આવી રહેશે. આ ઉપરાંત અત્યારે તો સરકાર દ્વારા માત્ર ગણતરીના ચેકડેમ જ બનીને તૈયાર થયા છે. આ અંતરિયાળ વિસ્તારમાં આવા ચેકડેમોમાં વધુમાં વધુ બનાવવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. જે ચેકડેમો બનાવેલા છે એમાં પાણી ભરાય છે, તો જેનાથી અગાઉ કેવું કે ચેકડેમ ન હતા ત્યારે લોકો એક જ પાક લઈ શકતા હતા. અત્યારે ચેકડેમ થકી એક દિવાળી પછી પણ લોકો પાક લઈ શકે છે. હમણાં જે છે સરકારે જે ડેમ બનાવ્યા છે એમાં થોડુંક રોકાણ થાય એટલે આગળ તો જે આમ ચોમાસામાં જ એકવાર ખેતી થાય, પણ હમણાં જે થોડા ડેમ બનાવ્યા છે એમાં થોડોક ફાયદો થાય એમ દિવાળી પછી થોડીક ખેતી અમારી થાય છે. 3 મીટરથી લઈને 10 મીટર સુધીના 15 મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે. એમાંથી લગભગ અમને 40થી 50 કરોડના ચેકડેમો બની ગયા છે ને 40-50 કરોડની અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી પ્રોસેસની અંદર છે.